નમસ્કાર. ચાલો આજે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં એક મોટો રાજકીય મુદ્દો ગરમાયો છે. ખરેખર આ એક એવો વિવાદ છે જેણે આખા વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું કરી દીધું છે. એક જિલ્લો, બે રાજકીય પક્ષો અને એમની વચ્ચે એક મોટો વિવાદ. બસ આ ત્રણ બાબતો જ આજના આપણા વિશ્લેષણનો આખો સાર છે. તો ચાલો આ સમગ્ર મામલાને જરા ઊંડાણથી સમજીએ. તો આ બધી ગરમાગરમીની શરૂઆત ક્યાંથી થઈ? વાત છે 8 નવેમ્બરની. એ દિવસે આદિવાસી વિસ્તાર ગણાતો છોટાઉદેપુર જિલ્લો જાણે કે એક રાજકીય અખાડો બની ગયો હતો. યાદ રાખજો, તારીખ હતી 8 નવેમ્બર, જગ્યા હતી છોટાઉદેપુર જિલ્લો, અને આ બધી જ રાજકીય ગતિવિધિઓનું જે એપિસેન્ટર હતું એ હતું કવાંટ તાલુકો. આ ત્રણ વિગતો ખૂબ જ મહત્વની છે, કારણ કે આખો વિવાદ આની આસપાસ જ ફરે છે. અને વાત અહીં તણાવની કરીએ તો જરા વિચારો, આ આંકડો જુઓ, માત્ર 3 કિલોમીટર. હા, ફક્ત 3 કિલોમીટરના અંતરે બે કટ્ટર હરીફ રાજકીય પક્ષો પોતપોતાની સભાઓ કરી રહ્યા હતા. આના પરથી જ પરિસ્થિતિ કેટલી ગંભીર હશે એનો અંદાજ લગાવી શકાય છે. તો એક જ દિવસ, એક જ વિસ્તાર અને બે મોટી રેલીઓ. આનાથી એક વાત તો સાફ સ્પષ્ટ થઈ ગઈ હતી કે હવે રાજકીય લડાઈ માટેની બધી જ રેખાઓ ખેંચાઈ ચૂકી છે. હવે જુઓ, અહીંયા વાત રસપ્રદ બને છે. બંને પક્ષોએ એક જ વિસ્તારમાં પોતાના કાર્યક્રમો ગોઠવ્યા. એક બાજુ હતી બીજેપી, જેણે કવાંડમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો, તો બીજી બાજુ બરાબર એ જ સમયે આમ આદમી પાર્ટીએ નજીકના આથાડુંગરી ગામમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું. મતલબ કે બંને પક્ષો એક જ સમયે એક જ જગ્યાએ સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. બીજેપીના કાર્યક્રમની વાત કરીએ તો ત્યાં મોટા માથાઓ હાજર હતા. કાર્યક્રમના આયોજક તો હતા જ સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પણ એમની સાથે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જેવા દિગ્ગજ નેતાઓ પણ સ્ટેજ પર હતા. આના પરથી જ ખબર પડે કે બીજેપી માટે આ કાર્યક્રમ કેટલો ગંભીર અને મહત્વનો હતો. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ક્યાંય પાછળ નહોતી. એમના મંચ પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા અને વિધાનસભા પ્રભારી વિનુ રાઠવા જેવા નેતાઓ તો હતા જ, પણ સાથે સાથે ઘણા સ્થાનિક સરપંચો અને પૂર્વ સરપંચો પણ જોડાયા હતા. આ બતાવે છે કે સ્થાનિક સ્તરે એમની પકડ પણ મજબૂત છે. પણ સવાલ એ છે કે આ બધી રેલીઓ અને શક્તિ પ્રદર્શન પાછળનું અસલ કારણ શું હતું? આટલી બધી રાજકીય ગરમાગરમી શા માટે? જુઓ, આ વિવાદના મૂળમાં એક એવો ગંભીર મુદ્દો છે જે હજારો લોકોના જીવનને સ્પર્શે છે. આ સમગ્ર વિવાદનું જે કેન્દ્ર છે ને, એ છે માત્ર એક આંકડો, 28. જી હા, 28. આ બધી રેલીઓ, આક્ષેપબાજી, બધું જ આ એક નંબરની આસપાસ ફરી રહ્યું છે. આ 28નો આંકડો શું છે? આ છે કવાંટ અને નસવાડી તાલુકાના એ ગામડાઓની સંખ્યા જેમના પર વિસ્થાપિત થવાનો, એટલે કે પોતાના ઘર જમીન છોડવાનો ભય તોડાઈ રહ્યો છે એવો દાવો થઈ રહ્યો છે. તો હવે આ રાજકીય લડાઈ એક માનવીય મુદ્દો બની ચૂકી છે. તો સવાલ એ થાય કે આ ગામોના ભવિષ્ય વિશે બંને પાર્ટીઓનું શું કહેવું છે? અને બસ અહીંયા જ આખી કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. કેમ કે બંને પક્ષો જે વાત કરી રહ્યા છે એ એકબીજાથી એકદમ અલગ, બિલકુલ વિરોધાભાસી છે. પહેલા વાત કરીએ વિપક્ષની, એટલે કે આમ આદમી પાર્ટીની. એમનો આરોપ એકદમ સીધો અને સ્પષ્ટ છે. તેઓ કહી રહ્યા છે કે આ 28 ગામોને હટાવવાની, એમને વિસ્થાપિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. એમનો દાવો છે કે લોકોના ઘરબાર અને જમીન બધું જ જોખમમાં છે. હવે આ આરોપોના જવાબમાં સત્તાધારી પક્ષ એટલે કે બીજેપી શું કહે છે? એમનું કહેવું છે કે આ બધું ખોટું છે, આ માત્ર એક ભ્રામક પ્રચાર છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આવી કોઈ જ કાર્યવાહી અત્યારે નથી ચાલી રહી અને વિપક્ષ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે. તો આ રાજકીય દાવાઓ અને સામે એના જવાબો, આક્ષેપ અને પ્રતિઆક્ષેપની આ રમતની વચ્ચે પેલો મુખ્ય સવાલ તો ઊભો જ છે. આ 28 ગામોનું ભવિષ્ય શું? આ એક એવો સવાલ છે જેનો જવાબ હજુ કોઈની પાસે નથી, પણ જેની પર હજારો લોકોની જિંદગી અને આશાઓ ટકેલી છે. અને આ જ પ્રશ્ન આપણને વિચારવા પર મજબૂર કરે છે કે રાજકીય લડાઈની ધૂળમાં આખરે સાચું શું છે.